બિલગામના માર્ગ પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગબડતો રોડ વડોદરાના વોર્ડ નંબર 12 માં આવતા બિલગામમાં મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી। બિલગામના માર્ગ પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગબડતો રોડ વડોદરા વોર્ડ નંબર 12 માં આવતા બિલગામના મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ માર્ગ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાને કારણે રસ્તાની વચ્ચે જમીન બેસી ગઈ છે અને મોટો ભયજનક ખાડો પડી ગયો છે। આ દુર્ઘટનાને કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતા વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે પાલિકાના તંત્ર દ્વારા રોડની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પાણીના લીકેજમાં પણ આખો રોડ બેસી ગયો છે। સ્થાનિકોએ આ ભયજનક ખાડાનું સત્વરે સમારકામ કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય। મુખ્ય સમસ્યા રોડ વચ્ચે મોટો ખાડો અને પાણીનું લીકેજ। વિરોધ કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર ભાવિકાબેન ચાંડાલ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ। સ્થળ બિલગામ માર્ગ વોર્ડ નંબર 12। આ બિલગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે। અત્ર સર્વત્ર ભૂવા ભૂવા ને ભૂવા, જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે। આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદામ ખોદ જ ચાલુ રાખશે। એટલે કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા। અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટ થી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો। વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ। હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ। પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો અધિકારીઓ જાગે। તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં। એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો અને આ ખાડા પુરાવો સાહેબ। હવે તો તમારી પાસે આવવું પડશે અમારે।